મારું નામ પ્રકાશભાઈ ચાવડા છે, ખંડેરીના હું આવી છું. મારા પરિવારમાં મારા ભાઈના દીકરા એટલે કે દેવાંગ સુરેશભાઈ ચાવડા, દેવાંગના લગ્ન છે અને એના નિમિત્તે આ 5 દિવસનું લગ્નનું બળી આવ્યું હતું. બીજા લગ્ન કરતા વિશેષતા એ છે કે મારી વર્ષોથી ઈચ્છા એવી હતી કે મારા ભત્રીજાનું જે પુલેકો છે એ રેસકોર્સ રિંગ રોડ ઉપર કાઢી શકું, એ મને અંદરથી એ ભૂલો હતો. એટલે એ ઉંમરમાં વધારવા મને એના માટે વિશેષ આનંદ એ થાય છે કે પોલીસ પરિવાર અને મીડિયાએ મને જો સાથ સહકાર આપ્યો, તમે આવો કોઈ રેસકોર્સ પુલેકો કાઢતા હો તો અમે પોલીસ પરિવાર અને મીડિયા પર બધાય તમને આપણે પૂરો સપોર્ટ કરશો, એટલે કે તમારી સાથે રહેશો. અને આ પુલેકામાં અમને કઈ એના માટે અમે સપોર્ટ કર્યું. એટલે સારી વાત તો મારા માટે એ કહેવાય કે તમે બધા પોલીસ પરિવારે બધા આવા પોલીસ હેડક્વાર્ટરમાં આટલી જગ્યા આપી, આવા જમણવાર કરવાનું મને એક આયોજન કરવાનો મોકો આપ્યો. એટલે હું ખાસ પોલીસ પરિવારનો વિશેષ આભાર માનું છું કે મને આપણે એ સાથ સહકાર આપ્યો. એમાં એવું હતું કે હવે પરંપરાગત પહેરવેશને જો જોઈ રાખી તો ભવિષ્યમાં એ મુક્ત થતું જશે કે આપણા નાના યંગ જનરેશનને એના માટે તમારે ઓલું કરવું જોઈએ તો એને અત્યારથી જ ક્યારેક પ્રસંગો પર તમારે ટ્રેડિશનલ પહેરીને પહેરાવવા પડે તો એને આઈડિયા હશે. ખાસ વિશેષતા એ છે કે પહેરેશ તો આમાં બધી ખાસિયત છે. એક તો હેલિકોપ્ટરમાં જાન જાય છે, પછી મેં 3 ગાડી ડિફેન્ડર 130, Mercedes GL 450, X5 BMW વરવાળાને 3 ગાડી ગિફ્ટમાં આપું છું. અને વિશેષતા આનંદ મને એ થાય છે કે એકડો જે રાજકોટમાં GJ3 PM સિરીઝ અને એકડો જે મેં લીધો છે એમને 25 લાખ રૂપિયામાં મળ્યો છે, તો એને મને 25 લાખ લેતા આનંદ છે કે મને રાજકોટનો એકડો મને 25 લાખ મને મળ્યો. બીજી ગાડીમાં મને ગાંધીનગરમાંથી ઘરડો આપ્યું હતું, ત્રીજી ગાડીમાં મને 4 વેલના મળ્યા. તો એ એક મારા માટે એક હરખની સારી વાત છે. બીજી વિશેષતામાં તમને કહું તો લાલનભાઈ ખૂબ જ મોટી સંખ્યામાં અમારા ટ્રેડિશનલ પહેરીએ બધા સોનાના ઘણા બધા વરાના પહેરીને આજે પહેરવા આવશે. આવતીકાલે અમે દેવાળીના જાન બરાડિયા પરિવારમાં હેલિકોપ્ટર દ્વારા લઈને જશું. એમાં વરાજાને મર્સિડીઝ ડિફેન્ડર અને BMW કાર કે જે 1 નંબર લેવા માટે પ્રકાશભાઈ 25 લાખ રૂપિયા દીધા છે. હવે 3 કાર મોંઘી ગિફ્ટ પણ આપવામાં આવશે. પુલેકો છે બધી જાન છે અને ખૂબ જ જાજરમાન રિસેપ્શન મારું જે હેરિટેજ પેલેસની અંદર જ આપણે રાખેલું છે. ઓકે રોલ દેવાંગના લગ્ન પ્રસંગનું જે આયોજન છે એ અમે 5 દિવસ બધા ફંક્શન ચાલેલું. એનો આજે 3જો દિવસ છે. તો એના 3જા દિવસે આપણે અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં શાહી અને જાજરમાન પુલેકાનું આયોજન કર્યું છે. અને પુલેકામાં આપણે હાથી છે, પછી બગીઓ રાખી છે, ઘોડી છે, અલગ અલગ પંજાબ છે, નાસિક છે, જેની બેન આવી છે. અને ખાસ મહત્વની વાત એ છે કે આમાં પુરુષો તથા અમારા બહેનો અમારા આહિર પરંપરાગત પહેરવેશમાં આ પુલેકામાં જઈને અમારી શોભામાં વધારે કરશે.